ગઈકાલે કૌશિકભાઈને અમે જાણ કરી હતી કે તમને બદનામ કરવા માટે બધું ચાલી રહ્યું છે. તમને બદનામ કરવા એટલે અમરેલી જિલ્લાને બદનામ કરો. અમે પણ અમરેલી જિલ્લાના ઘણા વર્ષો સુધી આગેવાન રહી ચૂક્યા છે, સાંસદ રહી છે, કોઈ ધારાસભ્ય રહી ચૂક્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનો અમારો કોઈ પણ પક્ષનો ધારાસભ્ય બદનામ ન થાય એ જોવાની અમારી નૈતિક ફરજ બને છે. એટલે આપ જો ખરેખર બદનામ થતા હોય અને આપને ખોટી રીતે જો બદનામ કોઈ કરતા હોય તો આવો અમને સમજાવો કે તમારી ઉપર 40 લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકનાર તમારા લોકો છે, અમે કોઈ છીએ નહીં. એવા ભાજપના આગેવાન છે કે જે જેલમાં પોડાયા છે, તાલુકા પંચાયત સાથે જોડાયેલા છે. તમારી સામે એક પત્ર લખાયો છે. એ પત્ર લખનાર તમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે. બેને કહ્યું કે આ પત્રની એફએસએલ કરવામાં આવે કે આ પત્ર સાહેબ ભાઈની કાનપડીની છે કે કેમ એને ફરિયાદી બનાવવામાં આવે. બેનને રાત્રે ઉપાડી દેવામાં આવે. ફરી વખત પાછી બેનને મેડિકલના નામે રાત્રે ઉપાડી લેવામાં આવે અને પાછી બેનને રિમાન્ડ લેવામાં આવે. એ બેને ત્યારે જણાવ્યું કે આ પત્ર મારા શેઠે મને કહ્યું કે લખીને તું મારુતિ કુરિયરમાં કુરિયર કરે. હું પોતે કહી છું એવું પત્રમાં જણાવે. પછી પાછું 2 દિવસથી દેખાડવામાં આવે છે કે બેન જાતે જ પત્ર પોસ્ટ કરવા, પોતે જ પોસ્ટ કરવા આવ્યા છે. એને પોતાના પોતાના જવાબમાં લખાવ્યું છે. હવે એ ગુના એનો સાબિત થતો નથી. પાછો 183 નીચે કે 169 નીચે એમને છોડી દેવા માટે વાત કરે. કોર્ટે રિજેક્ટ કર્યા. કોર્ટે કીધું આ તમારું ઘર છે. પોલીસને સવારે કઈ કીધું હું છે, બપોર પછી કઈક હું છે, નવું હું છે. આ પોલીસ મને લાગે પોલીસ રહી નથી, એનો સિવિલ કોડ ભૂલી ગઈ છે. ભાજપના કાર્યકર્તા જેમ વર્તી જાય ત્યારે તમને આદેશ કોણ કરનાર છે? આનો મુખ્ય જો કોઈ દોષિત હોય તો અમરેલીના ડીએસપી આપ પોતે છો. ત્યારે પછી સીટની રચના કરી, એની નીચેના બે પીએસઆઈની રચના કરી. એમાં મારે લાઠીની પીએસઆઈ તો રોજ દારૂના આપતા લે છે. મેં એના પત્રો લખ્યા છે. ચૂંટણી ઉપર પોતે ભાજપની કાર્યકર્તા તરીકે કામ કરી એને પછી એની સીટની રચનામાં મૂકી. કેવી રીતે ભરોસો કરવો? તમારી સીટની રચના જ ખોટી છે. એ રચના ઉપર મને ભરોસો જ નથી. કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વમાંની સીટ રચવામાં આવે તો મેં એનો વિશ્વાસ કરીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના ઈશારે આ કૌશિકભાઈ બહુ સારા માણસ છે, બહુ દેખાવડા માણસ છે એવું મેં કાલે મારા ભાણિયા તરીકે કીધું. બહુ દેખાવડા માણસ, હારી બંડી પહેરીને જાવ તમે રોડા લાગો તો મુખ્યમંત્રી થાવ હું અભિનંદન આપું છું. પરંતુ તમે સાચા છો એ કયો તમારા પત્રમાં? તમારી ઉપર આ ખોટો આક્ષેપ કરવા કોણ છે? ડોક્ટર કાનાબાર કે જેનું ટ્વીટ થાય, વડાપ્રધાન ઉપર ટ્વીટ થાય, વડાપ્રધાન જયારે એવું આવે ત્યારે એમ કે ડોક્ટર કાનાબાર જેવો કોઈ સનિષ્ઠ કાર્યકર્તા હોય તો સૌરાષ્ટ્રમાં એકમાત્ર ડોક્ટર કાનાબાર છે. એને ટ્વીટ કરવું પડે કે અમરેલી ભાંગી ભૂકો થઈ ગયો, ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો બની ગયો છે. 2 કરોડ 40 લાખ રૂપિયાનો હપ્તો પેલા ગિફ્ટ આર્ટિકલમાં આવે ત્યાં પોલીસનો સીસીટીવી કેમેરો વગાડ્યો છે. એટલા માટે કેમેરો વગાડ્યો છે કે પોલીસને રોજ ખબર પડે કે કયો કોન્ટ્રાક્ટર પૈસા આપી ગયો. એના કવર બને. પોલીસને કેટલું કવર ક્યાં પહોંચાડવાનું, ખાણ ખનીજને કેટલું કવર ક્યાં પહોંચાડવાનું, અને 40 લાખનું કવર કૌશિકભાઈને પહોંચાડવાનું. એના ભાજપ વાળા બહાર પાડ્યું, હવે કોંગ્રેસ વાળા બહાર પાડ્યું નથી. ત્યારે એની દીકરી જે પત્ર ટાઈપ કર્યો છે એ તો કોઈની કર્મચારી છે. મારા પીએને હું કહું કે તું આ પત્ર લખી લે મુખ્યમંત્રી માટે, મારો પીએમ ના પાડી શકે ખરો? આપની ચેનલ પાસે ફક્ત ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું. ત્યારે દીકરીએ તો માત્ર પત્ર લખ્યો છે. એ દીકરીને 12 વાગે ઉપાડી દેવામાં આવે, પાછી ધરપકડ 5 વાગે દેખાડવાનું. પોલીસ પણ જુઠ્ઠું બોલી ગઈ છે. એનો સિવિલ કોડ પૂરી ગઈ છે. ભાજપના કાર્યકર્તા બોલી ગયા છે. ડીએસપી નવા આવ્યા છે. ડીએસપી આ તમે દેરા મૂકીને હનુમાનની હેઠ વેચી રહ્યા છો. અમરેલી જિલ્લો છે એટલે ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે કે પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી અહીંયા હતા. એ જિલ્લામાં તમે કોઈના ભાજપના કાર્યકર્તા તરીકે કામગીરી કરવા આવ્યા હોય તો ભૂલી જજો. તમારો સિવિલ કોડ છે, સિવિલ કોડ પ્રમાણે કામગીરી નહીં કરો તો ડીએસપી તમારી સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડીને તમને નોકરીમાંથી કાયમી તિલાંજલિ અપાવવા માટેનો અમારો પ્રયાસ છે. આ દીકરીને પટ્ટા માર્યા છે એ ડીએસપી આપના કહેવાથી માર્યા છે. ત્યારે આપને કોઈને આદેશ આપ્યો છે અમરેલી જનતાને જણાવો, અને જો જ નહીં જણાવો તો તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં પાછળની નહીં કરીએ. ગઈકાલે અમે એનો પત્ર પણ રજૂ કર્યો છે. એક ઇંગ્લિશમાં પત્ર રજૂ કર્યો છે, એની કોપી મારી પાસે છે કે તમારી સીટની રચના ઉપર જ અમને ભરોસો નથી. હાલ તમારી રચના ખોટી છે. એવા સંજોગો આ બધું ધંધા બંધ કરો. પોલીસને મેં જાહેરમાં કીધું, જાહેરમાં પણ કહ્યું. આ પત્ર મારી પાસે સામેલ છે. ગઈકાલે મેં ડીએસપીને ઇંગ્લિશમાં પણ પત્ર આપ્યો છે, ગુજરાતીમાં પણ પત્ર આપ્યો છે. પ્રેસ મીડિયા તરીકે મેં પણ તમને આનું ગુજરાતી કરીને મોકલ્યો છે. ડીએસપી તમારી ઉપર મને ભરોસો નથી, તમારી પોલીસ ઉપર અમને ભરોસો નથી. ત્યારે દીકરીની ઘરે આવી કોઈ પણ વ્યવસ્થા બધું બંધ કરી દો એવું અમે કહ્યું છે.
અને ડીજી ને પણ બેન મળવા જવાની છે, ડીજી ને પત્ર લખવાનો છે. ડીજી જો આની ઉપર ડીએસપી પર ફરિયાદ નોંધશે નહીં અને કોઈ નાના કર્મચારીને સસ્પેન્ડ કરશે તો મારે કેવું છે કે આના કોઈ કારણભૂત હોય તો એલસીબી નો પીએસઆઈ પટેલ જગ્યાએ એલસીબી ના પીઆઈ ની જગ્યાએ ખાલી રાખીને પટેલ પાસે હપ્તા ઉઘરાવવાનું કામ તમે કરાવી રહ્યા છો. એ પટેલ જવાબદાર છે, એ તમારો પ્રભાવ જવાબદાર છે. એને ડિસમિસ કરો. કોઈ નાના કર્મચારીને ડિસમિસ કરીને હકેલવાનો પ્રયાસ કરો તો પણ અમે સાખી લેવાના નથી.